આજે સંસારમાં માણસ ગમે તેટલું માંગે છે ને ભલે ને મળતું હોય, પણ જો એની જરૂરિયાત ન સંતોષાતી હોય, એનું માંગેલું શું કામ? તમારી મારી જરૂરિયાત ખરેખર છે શું? પ્રભુએ તમને ને મને સમજાવવા માંગે કે ચિંતા ન કરો. જે શાસ્ત્ર ભાગ વાંચન કરવામાં આવ્યો નવા કરારમાં ફિલિપીનો પત્ર તેનો 4થો અધ્યાય તેના 10 થી 20 કલમના આધારે આજે આપણે જે વિષય જોવા માંગીએ છીએ તે આ છે કે જરૂરિયાત અને માંગણી. જરૂરિયાત અને માંગણી, અને જે બાબત આપણે વિચાર વિમર્શ કરવા માંગીએ છીએ તે હાલના પ્રવર્તમાન સમયમાં, જેમ પાળક સાહેબે કીધું તેમ, માનવી જરૂરિયાતો કદી ખતમ થતી નથી, પૂરી થતી નથી, તે વધ્યા જ કરે છે. કારણ કે પ્રભુએ આપણને બનાવ્યા જ એવા છે એની પ્રતિમાના સ્વરૂપથી કે આપણે ડિઝાયરેબલ છે વ્યક્તિત્વ ધરાવીએ છીએ. પણ એ ડિઝાયરેબલ વ્યક્તિત્વની અંદર, ઈચ્છાયુક્તિ વ્યક્તિત્વની અંદર શું તમારી મારી જરૂરિયાત ખરેખર છે શું સાચી જરૂરિયાત, તેને સમજવા માંગીએ છીએ. ઈશ્વરે જ્યારે માણસને બનાવ્યો છે એની સાચી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને એ છે કે ઈશ્વર પોતે જ એની સાચી જરૂરિયાત છે. માટે કિસ્સા 23 અંદર લખેલું છે પહેલી કલમમાં, યહોવા મારો પાળક છે તેથી મને કશી ખોટ પડશે નહીં. ઈશ્વર જ આપણી સાચી જરૂરિયાત છે. હવે માંગણીનો વિષય આવે તો માંગણી એ માણસના એ વ્યવહારને પ્રગટ કરે છે. દ્રશ્યમાન માંગણીઓની અંદર અદ્રશ્ય જે આપણી જરૂરિયાતો છે તે ઈશ્વર પૂરી કરી શકે છે. પાછું તમને કહેવા માંગુ છું, દ્રશ્યમાન માંગણીઓની અંદર અદ્રશ્ય આપણી જરૂરિયાતો માત્ર ઈશ્વર જ પૂરી કરી શકે છે. કેમ? કારણ એક, માણસ જીવનની અંદર ગમે તેટલું બધું મેળવે દ્રશ્યની રીતે, છતાં પણ એની અંદર જે ખાલીપણું છે તે ઈશ્વર જ ભરી શકે, કારણ કે ઈશ્વર અદ્રશ્ય છે અને એ અદ્રશ્ય ઈશ્વર આપણા ખાલીપણાને ભરપૂર કરે છે. ઘણા બધા ઉદાહરણ છે. ઉદાહરણ તરીકે યોહાન લખેલી સુવાર્તા 4થો અધ્યાય કે જેમાં સમરૂની સ્ત્રી એ પાણી ભરવા ગયેલી હતી. એના જીવનમાં એ અધૂરી હતી, ખાલી હતી, ભલે પાણીથી ઘડો ભરવા ગયેલી હતી, પણ જ્યારે એને ખ્રિસ્તની ઓળખ થાય છે ને, એ ભરપૂરીપણાથી બધી જ બાબતો ત્યાં મૂકીને આખા સમૃદ્ધને પ્રભુની પાસે ભરપૂરીપણાને વેચવાને માટે લઈ આવે છે. ને એ જ બાબત તમારે આજે આગળ રજૂ કરવા માંગુ છું. એક ઉદાહરણ છે જે આ પ્રમાણે કહી શકાય છે કે એક ખેડૂત પાસે, એક વ્યક્તિની પાસે એક મરઘી હતી કે જે દરરોજ સોનાનું ઈંડું આપતી હતી. બરાબર ને? દરરોજ આપે એટલે એનું જીવન બહુ સારી રીતે દૈનિક રીતે ચાલ્યા કરતું હતું. એને એકવાર મનમાં વિચાર આવ્યો, શા માટે હું એક સાથે બધા જ ઈનામ મેળવી લઉં? અને માટે એણે એ વિચારને અમલમાં લાવીને એ મરઘીને, જેમાં આપણે ચિકન ખાઈએ છીએ ને, ચિકન મટન રવિવાર ઉજવે સાચા ખ્રિસ્તી તરીકે, એને મારી નાખી અને એને કશું ન મળ્યું. આપણે પૃથ્વી પર એવું જ કરીએ છીએ, એક સાથે બધું મેળવવા માંગીએ છીએ. હાલમાં જ જે શનિવારે 25 તારીખે જે બાબતો જાણવા મળી કે પ્રોટેસ્ટન્ટ જે હતા તેમને એ મળ્યું કે જે લોકોએ માંગણી મૂકી. કારણ કે એ લોકોની ખરેખર જરૂરિયાત હતી કે એમના ભવિષ્યની કારકિર્દી સાથે કોઈ ચેડા ન થાય, કોઈ બેદરકારી ન કરે, પણ એમનું ભવિષ્ય સિક્યોર થાય એના માટે એમની જે માંગણી હતી તે ખરેખર એમની જરૂરિયાત હતી. આજે ખ્રિસ્તી જીવનની અંદર તમારે ને મારા ઈશ્વર સાથેના સંબંધમાં જે પણ આપણે માંગણીઓ રજૂ કરીએ છીએ એમાં આપણી ખરી જરૂરિયાત છે શું? એનાથી ઘણા બધા વંચિત છે, સમજી શકતા નથી. માટે પહેલો ભાગ છે ઈશ્વર સાથેનો સંબંધ, એ આપણી ખરી જરૂરિયાત છે. ઈશ્વર સાથેનો સંબંધ એ આપણી ખરી જરૂરિયાત છે, જે આપણને માંગણી કરવાના માટે પ્રેરણા આપે છે કે ઈશ્વર પાસેથી આપણે પવિત્રતા માંગીએ. હાલેલુયા. સંબંધની અંદર એવો ઈશ્વર સાથે તો પવિત્રતા જરૂરી છે, કારણ કે પ્રભુનું વચન એવું કહે છે ઈબ્રુના પત્રમાં કે પવિત્રતા વગર આપણે શું કરી શકીશું? ઈશ્વરને જોઈ શકીશું નહીં. પવિત્રતા વગર કોઈ પ્રભુને જોઈ શકશે નહીં. અને એ પવિત્રતાના માટે પ્રભુ તમને ને મને એક આહ્વાન આપે છે ફિલિપીની મંડળી દ્વારા. બે બાબત જોવા મળે છે ફિલિપીની મંડળીની અંદર, જે આખા 4 અધ્યાયનો સારાંશ કહેવામાં આવે છે. ફિલિપીના મંડળીની અંદર પાઉલ એવું કહે છે કે એક બાજુ સુખ છે કે જે જગતની આધારે દ્રશ્યમાં રીતે તમે મેળવી શકો છો, પણ બીજો જેનો એનો ભાવાર્થ થાય છે કે એ આનંદ છે વધસ્તન દ્વારા, જે મંડળી એની અંદર વિશ્વાસ દ્વારા વધતી હતી. માટે 4થા અધ્યાયમાં એ મંડળીને ઉત્તેજન આપતા એવું શીખવે છે અને પોતાનો એક અંગત અનુભવ પણ એ વેચી રહ્યો છે અને કહે છે 10મી કલમથી લઈને 20મી કલમ સુધીમાં કે તમે ઈશ્વરની સહાયતાથી, ઈશ્વરના સામર્થ્યથી
તમે બધું કરી શકો છો. હાલેલુયા. આજે સંસારમાં માણસ ગમે તેટલું માંગે છે ને ભલે એને મળતું હોય, પણ જો એની જરૂરિયાત ન સંતોષાતી હોય તો એનું માંગેલું શું કામ? ખ્રિસ્તી જીવનમાં પણ તમે ને હું દિન પ્રતિદિન આપણું વ્યક્તિગત, કુટુંબ અને મંડળી સમાજની અંદર દ્રશ્ય રીતે બધું વિસ્તાર કે પ્રભુ આમ થવું જોઈએ, આમ થવું જોઈએ, આમ થવું જોઈએ, તેમ થવું જોઈએ. પણ એમાં ઈશ્વરની ઈચ્છા પ્રમાણે મારી જરૂરિયાતો સંતોષાતી હોય તેનો આનંદ નહીં મળે. માટે વચનો આધારે આપણે જોવા માંગીએ છીએ. તમને જે અર્થ મેં તમને જણાવી દીધો જરૂરિયાત અને માંગણી વિશેના, કે જરૂરિયાત શું છે અને માંગણી શું છે, અને માટે પ્રભુના વચનોમાં લખેલું છે તે આપણે જોવા માંગીએ છીએ. પ્રભુનું વચન એવું કહે છે ફિલિપી 4 જે 11 થી 10 થી 20 છે, ચિંતા એ માણસની જરૂરિયાતો છીનવી લે છે. માંગણી વિશે આપણને વિચલિત કરી નાખે છે, આપણને ભ્રમિત કરી નાખે છે. ચાર્લ્સ સ્પર્જન નામના પ્રભુના સેવક એવું કહે છે, ચિંતા આવતાકાલના દુઃખને ઓછું કરતી નથી. ચિંતા આવતાકાલના દુઃખને ઓછું કરતી નથી, પણ આજની તાકાતને છીનવી લે છે. શું કરે છે? આજની તાકાતને છીનવી લે છે. પ્રભુએ તમને ને મને સમજાવવા માંગે કે ચિંતા ન કરો. અને માટે ચોથા અધ્યાયમાં, ફિલિપીના બધા ચોથા અધ્યાયમાં એવું લખવામાં આવેલું છે. તમે જુઓ, સરસ બાઇબલની અંદર જોશો, ત્યાં શું લખેલું છે? 6ઠી કલમમાં, કશાની ચિંતા ન કરો. પાઉલ એવું શીખવા માંગે છે કે જે આનંદ વધસ્તંભમાં તમને મળ્યો છે તેમાં કશાની ચિંતા ન કરવાનું તમને આજ્ઞા આપવામાં આવી છે. તમને એના માટે ઉત્તેજન આપવામાં આવ્યું છે. હવે ચિંતા વગરનો કોઈ માણસ છે? ચિંતા એટલી બધી હોય ને કે ચિતા સમાન થઈ જાય. હવે ચિંતા ને ચિતામાં ખાલી મીંડાનો ફરક છે ભાઈ, ગુજરાતી વ્યાકરણ પ્રમાણે મીંડાનો ફરક છે. માણસ હીરોથી જીરો થઈ શકે છે અને જીરોથી હીરો બી થઈ શકે છે, ને એના જીવનની અંદર જો એ ચિંતા લઈને ફરતો હોય તો. બરાબર ને? કેવી રીતે છે? બાઇબલમાં ઉદાહરણ છે. કોણ? ચાલ તમે કહેજો. બાઇબલ ક્વિઝ તમે કરવાના છો આવતા રવિવારે. કોણ એવો હતો કે જે ઘેટા ચરાવતો હતો અને પછી રાજા બની ગયો? દાઉદ. આ સન્ડે સ્કૂલથી બધાને ખબર. કોણ એવો બીજો પ્રભુનો મહાન સેવક હતો કે જે રાજાના પદ સુધી જઈ શકતો હતો અને પછી ઘેટા પાળક બની ગયો? હા, મૂસા. પ્રભુ એક ઘેટા પાળકને રાજા બનાવે છે, ને એક રાજાને ઘેટા પાળક બનાવે છે. ગમે તે પરિસ્થિતિમાં તમે હો, પણ એની અંદર તમારી જરૂરિયાત છે કે ઈશ્વર સાથેનો સંબંધ. માણસને કદી એવી ઈચ્છા થતી નથી પાપની અંદર કે ઈશ્વરના સંબંધમાં એ સાચી જરૂરિયાત સંતોષી શકે. માટે પ્રભુનું વચન એવું કહે છે, જો ઈશ્વર નિયંત્રણમાં છે, જો ઈશ્વર નિયંત્રણમાં છે તો આપણે શા માટે ચિંતા કરીએ છીએ? બધું ઈશ્વરના નિયંત્રણમાં છે. ને માટે ભૌતિક દ્રષ્ટિકોણથી આપણું ધ્યાન શાશ્વતમાંથી હટાવીને નાશવંત વસ્તુઓ પર કેન્દ્રિત કરીએ છીએ. પ્રભુએ મૂસાને પણ એ રાજમહેલમાંથી કાઢીને મિધાન દેશમાં મોકલી દીધો. કેમ? કે પ્રભુના સંબંધમાં વધે. એ ઘેટા પાળકમાંથી પ્રભુએ દાઉદને રાજા સુધીના જેથી કરીને ઈશ્વરના સંબંધમાં વધે. તમે ઉપરથી નીચે જાઓ કે નીચેથી ઉપર આવો, ઈશ્વરના સંબંધમાં સાચી જરૂરિયાતનો અનુભવ કરે, એ છે ઈશ્વરનો સંબંધ. બીજી બાબત છે, જે એક શબ્દ છે કે ચિંતા વિષયનો, અને એ ચિંતા વિષયનો જે શબ્દ છે કે શ્રદ્ધા અને ડર વચ્ચેના, વિશ્વાસ અને ડર વચ્ચેના બૌદ્ધિકતામાં આપણે ફસાયેલા રહે છે. એનો મૂળ જે ગ્રીક ભાષામાં થાય છે વિભાજિત કરવું. અવિશ્વાસ, ડર અને ભય આપણને પ્રભુથી દૂર કરે છે, સંદેહ લાવે છે. વારંવાર આપણે પ્રભુને આ કલમ બોલતા હોઈએ છીએ, યહોવાનો ભય એ વિદ્યાનો આરંભ છે. નીતિ વચનમાં બી લખેલું છે 9:10 કે યહોવાનો ભય કેવો છે? વિદ્યાનો આરંભ છે. અને પરમ પવિત્રની ઓળખાણ જ સાચી બુદ્ધિ છે. છે ને? સાચી બુદ્ધિ છે. પરમ પવિત્રની ઓળખાણ જ, પરમ પવિત્રની ઓળખાણ જ સાચી બુદ્ધિ. એટલે ઈશ્વરને ઓળખવું, એના સંબંધમાં આવું, એ ભયની વાત કરી છે, જગતના ભયની નહીં. જેમ હમણાં સ્ટુડન્ટ લોકોએ પ્રોટેસ્ટ કર્યો, કોઈ પણ ભય વગર માર ખાધો, વેદના સહન કરી, ભૂખ્યા તરસ્યા રહ્યા, પણ છેલ્લે એમની જે જરૂરિયાત હતી એ માંગણી દ્વારા એમણે મેળવી શક્યા. આપણી વ્યક્તિગત જરૂરિયાતના માટે શું આપણે આપણા પ્રભુની પાસે આ રીતે માંગણી કરીએ છીએ? માટે પ્રભુ જો માંગો તો તમને મળશે. પણ આપણે છે ને બહુ જ અલગ દિશામાં માંગતો હોય. ચિંતાનો શબ્દ અર્થ એ છે કે તમારા મનને અલગ અલગ દિશાઓમાં ખેંચવું, આપણને ખેંચી જઈ જાય છે. અને યાકૂબના પત્રના એ અધ્યાયમાં લખ્યું છે, ચોથા અધ્યાયમાં, કે લલચાઈને ખેંચાઈને માણસ
શું કરે છે? પાપમાં પડે છે. લલચાઈને ખેંચાઈને માણસ પાપમાં પડે છે. અને યાકૂબના પહેલા અધ્યાયમાં પણ લખેલું છે કે દેવ કોઈને પરીક્ષામાં નાખતો નથી, ને પરીક્ષણ દેવ દ્વારા આવતું પણ નથી, ઈશ્વર દ્વારા. પણ આપણે લલચાઈને ખેંચાઈને આ ચિંતાઓથી, સ્ટ્રેસથી ને 21 વિદ્યાર્થીઓ સુસાઇડ કર્યું નીટની પરીક્ષાની. કોઈના લગ્ન નહીં થતા હોય, સારા પાત્રો નહીં મળતા હોય, તે વ્યક્તિઓ નિરાશ થઈ, આડા અવડા વ્યસનોમાં જતા રહી, ખોટી સંગતોમાં જતા રહી. ઘરમાંથી જ્યારે પ્રેમ નહીં મળતો હોય, એ માન સન્માન નહીં મળતો હોય, ત્યારે બહાર દુનિયાના વ્યસનોમાં અને વ્યક્તિઓમાં, અન્ય જગતની નાશવંત વસ્તુઓમાં એ બાબતો પ્રેમ શોધતા હોય છે. જીવનમાં કદી સફળતા નહીં મળતી હોય કારકિર્દીની અંદર, તો જીવનની અંદર આપણે આપણી જાતને ખોટા રસ્તા પર નાખી દઈએ છીએ, આપણા સ્વભાવને જગતના પરોવાઈ જઈએ છીએ. એ ચિંતાથી રહે છે. માટે પ્રભુએ માથે લખેલી સુવાર્તા 11મો અધ્યાય 28મા વચનમાં લખેલું છે, ઓ વેતરું કરનારાઓ તથા ભારથી લદાયેલાઓ, તમે સઘળા મારી પાસે આવો કે હું તમને વિશ્રામ આપીશ. 1 Peter 5 અને 7માં પણ લખ્યું, તમે તમારી સઘળી ચિંતાઓ કોની પર નાખો? કોની પર નાખો? બોલો, જોરથી બોલો. કોની પર નાખવાની? આપણી સઘળી ચિંતા કોની પર નાખવાની? પણ આપણે છે ને ઊંધું કરીએ છીએ, પત્ની પર નાખે છે, પત્ની પતિ પર નાખે, બાળકો મા બાપ પર નાખે, ને મા બાપો બાળકો પર નાખે. આપણી બધી ચિંતાઓ છે ને આપણે એકબીજાને વેચ્યા કરતા છે. પણ ખરેખર બાઇબલ એવું શીખવે છે, તમે તમારી સઘળી ચિંતાઓ ક્યાં નાખો? એકબીજાને પ્રેમ વેચવાનો, ચિંતાઓ નહીં વેચવાની. ચિંતાઓ પાછો દાબી દે, એને દબાવી દે કે તારે આટલું કમાવાનું છો. પેલો બિચારો ક્યાં કેવી રીતે કમાવતો એ કોને ખબર? પેલા બેન ઘરે કેવી રીતે ઘરે સંભાળતા હોય, બાળકોને ઘરનું કામ કરતા હોય, પતિને શું ખબર? એકબીજાના ચિંતામાં દોષારોપણ, ન્યાય કરવું, એકબીજાથી છૂટા થવું, ને આ રીતેનું આખું જગત આપણને ચિંતામાં ભ્રમિત કરે છે વાલાઓ. માટે ઈશ્વર પર વિશ્વાસ અને સંજોગોના ડર વચ્ચે ફસાઈ જવાના ભય બહુ રહેલા છે. ત્યારે ઈસુ એક ઉકેલ આપે છે માથી 6:25-34માં. શું કહે છે? શું તમે તેમના કરતા વધુ મૂલ્યવાન નથી? પ્રભુએ બહુ સુંદર એ ઉદાહરણો આપ્યા છે. પક્ષીઓ વાવતા નથી કે લણતા નથી, છતાં ઈશ્વર તેઓને ખવડાવે છે. એનો અર્થ એવું કે આપણે કામ ધંધો નહીં કરવાનો, ભણવાનું નહીં, કે અભ્યાસ નહીં કરવાનો, મહેનત નહીં કરવાની, બધું જ કરવાનું, પણ એમાં ચિંતા નહીં કરવાની. ઘણા લોકો કે પારક સાહેબ આવું શીખવેલું છે, આપણે કઈ કરવાનું? જો પક્ષીઓ વાવતા નહીં ખવડાવે તો પ્રભુ આપણને બી ખવડાવે ને પરીક્ષામાં વાંચ્યા વગર મહેનત કરવા પાસ કરાવી દેશે. આવું બધું ખોટું અટઘટન નહીં કરતા. આમાં એવું કીધું છે કે તમે તમારી મહેનતને, તમે તમારા તાલંતોને પ્રભુના હાથમાં સોંપો, એને નિયંત્રણ કરવા દો, તો તમે સફળ થશો. બીજી બાબત કે લીલીના ફૂલો સુલેમાના વૈભવ કરતા પણ વધુ સુંદર રીતે સજ્જ છે, એના કરતા પણ આપણે મૂલ્યવાન છે. માણસ દ્વારા થયેલી દરેક ક્રિએશન, દરેક બાબતોનો ઉદ્ભવ કરતા ઈશ્વરે આપણને જે બનાવ્યા છે ને, એ બહુ જ અદ્ભુત છે, મૂલ્યવાન છે. આ મૂલ્યવાન જીવન માટે પ્રભુએ પ્રાણ આપ્યો. હાલેલુયા. ચાલો તમને એક બાબત સમજવા જેવી છે, જે બહુ સરસ છે. આપણે બધા જાણીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ગેથસેમાની વાણીની અંદર એક એવી માંગણી કરે છે જે માનવ જાતના સંપૂર્ણ જરૂરિયાતને સંતોષે. એ કઈ હતી? પાછો બોલી જાઓ એટલે સમજાવવામાં આવે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે ગેથસેમાની વાડીની અંદર એવી કઈ માંગણી કરી પ્રાર્થનાની અંદર, જેમાં સંપૂર્ણ માનવ જાતની જરૂરિયાત સંતોષવામાં આવી હતી. બહુ સમજો. મેં આજે મને બહુ મજા આવે. ગળતની અંદર સુંદર વાતાવરણ છે, એવું લાગે મેં એદનવાડીમાં રહેતો એવું લાગતું હોય મને. મેં રહેતો જ છું એદનવાડીમાં, હું ને મારા પત્ની હવા અને બાળક હોય, બહુ આનંદ કરીએ. તો મને વિચાર આવ્યો કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે ગેથસેમાની વાડીમાં એવી કઈ પ્રાર્થનાની માંગણી કરી. તો તમને ખબર છે 4 સુવાર્તામાં લખેલું છે, બરાબર છે ને, કે જેમાં સંપૂર્ણ માનવ જાતની જરૂરિયાત સંતોષવામાં આવી, જેને યશાયા 53 અધ્યાયમાં પણ નોંધવામાં આવી છે. There is a desirable offering. There is a desirable offering. એની જે નોંધ છે તેનું સ્પષ્ટ વચન હિબ્રુઓનો પત્ર તેનો 10મો અધ્યાયમાં લખવામાં આવ્યું છે. જુઓ, બહુ સરસ. મેં જે તમને આખી બાબત કીધી એની જે આબેહૂબ વચન દ્વારા પૂર્ણવતી ક્યાં છે તમે જુઓ. પ્રભુએ તે પ્રાર્થના ત્યાં કરી ને એની નોંધ હિબ્રુઓના પત્રના 10મા અધ્યાયમાં લેવામાં આવી છે. બહુ સરસ આપણને ઉત્તેજન મળશે વાલાઓ. અને તેની 10મી કલમ 9મી કલમથી આપણે છે ને 8મી કલમથી વાંચે. 8મી, 9મી, 10મી કલમ ત્યાં એ પ્રમાણે લખેલું છે. હિબ્રુઓનો પત્ર પાના નંબર 221 મારા બાઇબલ મુજબ 10મો અધ્યાય તેની 9મી કલમ 8મી કલમથી આ પ્રમાણે છે.
ઉપર તેણે કહ્યું કે બલિદાનો અને અર્પણો તથા દહનાર્પણ તથા પાપર્પણ જે નિયમશાસ્ત્ર પ્રમાણે આપવામાં આવે છે તેઓની તે ઈચ્છા રાખી નહીં ને તેઓથી તું પ્રસન્ન થતો નહોતો. ત્યારે તેણે કહ્યું, જો તારી ઈચ્છા પૂર્ણ કરવાને હું આવ્યો, બીજાને સ્થાપન સર પહેલાને રદ કરે છે. તે ઈચ્છા વડે ઈસુ ખ્રિસ્તનું શરીર એક જ વાર અર્પણ થયાથી આપણને પવિત્ર કરવામાં આવ્યા છે. હાલેલુયા. પ્રભુ એક ઉદાહરણ બી આપેલું. જો બાળક રોટલી માંગે તો એને શું તમે પથ્થર આપશો? બરાબર ને. ઈંડું માંગે તો વીછું આપશો? તો ઈશ્વર ભલો જે ભલાઈના પ્રભુ છે, એનો સ્વભાવ છે, તો તમે પવિત્રતા માંગો તો પવિત્રતા કેમ નહીં આપે? દિલ મારું, પેલું ગીત છે ને, દિલ મારું લે, કયું ગીત છે? હા, ઈસુ દે છે પવિત્રતા, પણ આપણે શું લઈએ છે પવિત્રતા? ઈસુ તો આપવા માંગે છે. એના માટે તો શરીર રૂપી માટીના શરીરમાં પ્રભુ પોતાની ઈચ્છાને સ્વાધીન કરીને, ડિઝાયરેબલ ઓફરિંગ કરીને, આપણી ઈચ્છાની અંદર પવિત્ર આત્મા દ્વારા દેવની ઈચ્છા પૂર્ણ થાય, એ ખરી જરૂરિયાત છે. જો તમે વધસ્તંભ પર પ્રભુએ જે કર્યું ને, તે ઘણા બધા લોકો આજે મણિપુર રાજ્યની અંદર, છત્તીસગઢની અંદર, ઝારખંડની અંદર, ભારતના ઘણા બધા રાજ્યોની અંદર અંતના સમયમાં થતી સતાવણીની અંદર લોકો એ જરૂરિયાતો પૂરી કરી રહ્યા છે. અને ફિલિપી મંડળી પણ આ રીતે એક ગરીબમાંથી સતાવણી અંદર પસાર થતી હતી કે જેમાં તેઓએ દાન દ્વારા, દાન એ ગૌણ વસ્તુ છે, પણ એ સંબંધ, ભાગીદારી એ મુખ્ય વસ્તુ છે, જે અહીંયા પ્રભુ કહેવા માંગે મૂલ્યવાન છે. ઇટ્સ બહુ જ પ્રેશિયસ છે કે જેને પ્રભુ બહુ જ માન આપે છે. ચિંતા વિરુદ્ધની સાચી કાળજી. પહેલેને નબળી પાડે છે, ચિંતા માણસને નબળું પાડે છે, ખરાબની આશંકા રાખે છે, ભવિષ્યને નિયંત્રણ કરવાનો પ્રયાસ કરે છે આપણે માનવી તરીકે, કે ભાઈ ભવિષ્ય સિક્યોર કરીએ. પણ ભવિષ્યમાં શું થવાનું છે આપણને ખબર નથી. પણ જો તમારો ઈશ્વર સાથે સંબંધ હોય તો સાદ્રાક, મેશાક, અબેદનગોની જેમ, તમને દાનિયેલની જેમ પ્રભુ ભવિષ્ય બતાવી શકે. યોહાનની જેમ તમે સ્વર્ગનું પ્રકટીકરણ બતાવી શકે. તમને યુસુફની જેમ મિસ્ર દેશની ઉપર પદ પર પ્રભુ તમને લઈ જઈ શકે. સંબંધની અંદર ભવિષ્ય જોવા મળે છે, ભવિષ્યને સુધારે છે કે પ્રભુ એની સાથે છે. શ્રેષ્ઠ આશા, નાનું મોટું નહીં. વિલિયમ કેરી એવું કહેતા હતા, અમે ગળતમાં બહુ મોટી કમ્પાઉન્ડ જમીન છે, ત્યારે બહુ ઓછા વિશ્વાસ છે, તો પણ એ મિશનરીઓએ પ્રભુનોમાં શ્રેષ્ઠ સુધારો દર્શન જોઈને મોટું આપી ગયા કે અહીંયા સંખ્યા વધશે. હાલેલુયા. એ લોકો કશું લઈ નહીં ગયા, પણ આપી ગયા. ને માટે જ્યારે આપણે વિઝન ને માટે આજે વ્યારામાંથી કેન્દ્ર હતું, સીએનઆઈ ગળત મળી. સીએનઆઈ ગળતની બીજા કેન્દ્ર હતા જે આજે મંડળી થઈ ગયા. પીઠાદ્રા સીએનઆઈ મંડળી થઈ ગઈ, કુટાડી હમણાં મંડળી બની ગઈ. હજુ ધામણદેવી છે, બીજું એક નવું કેન્દ્ર અમે અડોપ્ટ કર્યું છે, વાંદરદેવી. એને પ્રભુ એના સંતોથી, મંડળીના કુટુંબોથી ભવિષ્યમાં એને શ્રેષ્ઠ બનાવશે, વધારશે. માટે વિલિયમ કેરી એવું કહે છે, ઈશ્વર બહુ મોટા છે, માટે મોટી મહત્વાકાંક્ષા રાખો, નાનું નાનું નહીં વિચારો. તમે કેમ પાછળ બહુ સુંદર બનાવ્યું, બહુ સરસ. કે પ્રભુ છે નેહમ્યાની જેમ મોટું વિચારવા કહે છે. ભલે આપણી વ્યવસ્થા, આપણી કેપેસિટી નાની હોય, પણ આપણો પ્રભુ મોટો છે. આપણી ચાદર નાની હોય, પણ પ્રભુ મોટા છે. એવું પ્રભુ મિશનરી દર્શન દરેક મંડળીને કહે કે પ્રભુએ મંડળીને મિશનરી દર્શન આપ્યું છે. અને માટે ઈશ્વરના વચનની અવગણના ચિંતા કરાવે છે. જેમ સારા ને ઇબ્રાહીમે, કે જેમ આદમ અને હવાએ અવગણના કરી, પણ યુસુફ અને મરિયમે અવગણના ના કરી. હાલેલુયા. ઈશ્વરની કૃપા પર આધાર રાખે છે. જેમ મરિયમે કીધું, ઓ પ્રભુ, કૃપા પામેલી મરિયમ, હે ને, કૃપા પામેલી મરિયમ. માટે એ મરિયમે શું, તારી દાસીના કયા પ્રમાણે થાવ, તારા કયા પ્રમાણે તારા દાસીને થાવ. એ કૃપાને એનો અનુભવ કર્યો, જે અશક્યમાં શક્ય બનાવતો હતો. હમણાં ગત રવિવાર અમે શીખ્યા હતા કે વિશ્વાસી જે ખ્રિસ્તી જીવન છે, તે તમારા ને મારા જીવનમાં શક્યતાઓ પર નહીં, અશક્યતાઓ પર આધાર રાખે છે. સમજે જેવું છે. ખ્રિસ્તી જે જીવન છે ને, પોસિબિલિટી પર નહીં, ઇમ્પોસિબિલિટી પર આધાર રાખે છે. ખ્યાલ આવ્યો? કોઈને નહીં ખબર પૂછજો, હે, અહીંયાથી ખાલી હાથ નહીં જતા. એટલે કશું લે ને, મગજમાં કઈ લઈને છો વિચાર. ને માટે પ્રભુ શું કે સમૃદ્ધિની સુવાર્તાનો ભય. ગેરસમજ રાખીએ છીએ કે ઈશ્વર એક વેન્ડિંગ મશીન તરીકે કામ કરે છે આપણા જીવનમાં, જે પૈસા આપવાથી શારીરિક સ્વાસ્થ્ય અને આર્થિક સમૃદ્ધિ ખાતરી મળે છે. નહીં, વસ્તુઓથી નહીં. ઈશ્વર પાસેથી મળેલા આશીર્વાદો, ઈશ્વર પાસે મળેલી જગતની વાનાઓથી નહીં, પણ ઈશ્વર સાથેના વ્યક્તિગત સંબંધ દ્વારા, એ બાઇબલનું સત્ય દ્વારા આપણે સંપૂર્ણ સમૃદ્ધિનો સંતોષ મેળવી શકીએ છીએ. ઈશ્વર શારીરિક સંપત્તિ કે ગરીબીને ધ્યાનમાં લીધા વિના તમામ સંજોગોમાં આધ્યાત્મિક સમૃદ્ધિ અને સંતોષ પૂરો પાડે છે.
કેટલી ગજબની પ્રભુ ખાતરી આપે છે ને સુવાર્તા. ફિલિપીઓની ગરીબ મંડળી હતી. પાઉલને બલિદાન રૂપ ભેટની એ સમજણ આપે હોય સુવાર્તાનો પ્રચાર કરવા માટે, ઈશ્વરનું વચન આધ્યાત્મિક જરૂરિયાતો પૂરી કરવામાં. તમે અમારા ત્યાં વિઝિટમાં આવો, ત્યાં તમે જોઈ શકો છો કે ઉનાઈ રસ્તાથી તમે વિલ્સન હિલ પર જઈ શકો છો. એક ફાટો એ પડે, પછી આ બાજુ એક ફાટો એવો પડે કે જેમાં તમે ધામણ દેવી ચાકધરાથી લઈને તમે આંબા પાણી, આહવા ડાંગ, સાપુતારા જઈ શકો. એક એવો વિસ્તાર આપ્યો છે કે જ્યાંથી તમે એ પિકનિકના માટે, પ્રવાસના માટે, સેમિનાર, રિટ્રીટ કરીને ભવિષ્યમાં એક કુદરતનો આનંદ પણ માણી શકો છો. એવી વ્યવસ્થા પ્રભુએ પહેલેથી આપી દીધી. પણ આધ્યાત્મિક બાબતો પ્રથમ. ને માટે પાઉલ આ પત્રમાં જેલમાંથી લખ્યો હતો, જ્યાં તેણે વિપુલતા અને ભૂખ બંનેનો સંતોષ માનતા શીખ્યો કે ઈશ્વરની ચોકવાઈ સારી સંજોગો પરથી ઉપર છે. માટે પ્રભુનું વચન શું કહે? ચિંતાની નિરખતા કે 37 અધ્યાય તમે ઘર જઈને વાંચો. એની અંદર બહુ સરસ એક બાબત શીખવામાં આવી છે. ચિંતાના અર્થને બહુ સારી રીતે વર્ણવવામાં આવ્યું છે. અંદરથી ખવાઈ જવું. ચિંતા આપણને નષ્ટ કરે છે, પરંતુ ઈશ્વરમાં આરામ કરવાથી આપણને પુનઃ ઉદ્ધાર થાય છે. પ્રભુએ જે ગેથસેમાની વાડીમાં એ જે પરસેવો લોહીના ટીપા સમાન થઈ ગયો, આ ચિંતા મારો જીવ લે છે, એવું અલગ વસ્તુ. તે બોજ હતો, અનુકંપા હતી. આ અનુકંપા જે એવા વ્યક્તિઓ છે કે જે તમારા ઘરમાં તમારા પત્ની, બાળકો, માતા પિતા, ભાઈ બહેનો, જે લોકો તારણ નથી પામ્યા, નવો જન્મ નથી પામ્યા, ઈશ્વરના વ્યક્તિગત સંબંધમાં આવ્યા નથી, પણ ધાર્મિકપણામાં જીવ્યા કરે છે, તેઓના માટે શું તમે એ બોજ ધરાવો છો? ને માટે એવું કહે છે, પ્રભુ પર ભરોસો રાખો, ભલાઈ કરો, શાંતિથી રાહ જુઓ, તમે હાર નહીં માનો. લાસ્ટ ટાઈમ જ્યારે યુથ સન્ડેમાં આવ્યા ત્યારે આપણે શીખ્યા કે ધર્મ એ ઢોંગ છે. ધર્મ શું છે? એક ઢોંગ છે. ખ્રિસ્ત સાથેનો સંબંધ જ જીવન છે. જો આપણે ધાર્મિક રહીશું ને તો કોઈ બચાવ નથી. તો તમને ને મને પ્રભુ શું કહે છે? તમે તમારા જીવનમાં ખવાઈ જાઓ છો, ચિંતાથી નષ્ટ થઈ જઈ રહ્યા છો. ખ્રિસ્તી જીવન હોવા છતાં આપણે આપણી માંગણીઓમાં આપણી જરૂરિયાતો સંતોષતા નથી. આપણે છે ને ઈર્ષા, દેખાય, નિંદા, દરેક પ્રકારના પાપોથી એટલા માટે ભરેલા હોય છે કે આપણા વ્યક્તિગત સંબંધમાં ઈશ્વર સાથેમાં નવો જન્મ, તારણનો અનુભવ થયો નથી. ઘણા બધા લોકોના નવાઈ લાગે, આ વળી શું વાતો સાહેબ? આ બધી એ વાતો છે કે જેને તમે ધાર્મિક માળામાંથી બહાર આવી શકો. માટે પ્રભુ કે ચિંતાની નિરખતાને આપણે લાવવી પડે છે, અને વ્યર્થપણામાંથી આપણે છૂટવું પડે છે. માટે પ્રભુ કહે છે ચિંતા પર વિજય મેળવવાની વ્યવહારુ વ્યૂહરચના શું છે? પ્રથમ બાબત છે ઓળખો, ચોક્કસ ચિંતાઓને ઓળખો. શું તમે કોઈ એવી બાબતોમાં, વ્યસનમાં, એવા પાપી સ્વભાવમાં ફસાયેલા છો? એને ઓળખો. એક સરસ પુસ્તક છે, તમે તમારા શત્રુઓને ઓળખો. એ વાંચો, બહુ સરસ પુસ્તક છે. ઓળખો કે તમારા અને મારા જીવનમાં કયું પાપ છે કે જે ઈશ્વરથી તમને મને દૂર રાખે છે. જેમ પિતર પ્રભુની પાસે એના હોડીમાં 153 માટલી પકડી આપી પ્રભુએ, ત્યારે પિતર સામેથી કીધું, પ્રભુ હું પાપી છું, તમે મારાથી દૂર જાઓ. જ્યારે તમે ખરેખર પ્રભુની નજીક આવશો ને ત્યારે તમને સભાનતા આવશે કે આપણે પાપી છે. ઓળખો કે આપણે પાપી છે. પહેલો યોહાનનો પત્ર, પહેલો જેને 8મી કલમમાં લખ્યું, જો કોઈ એવું કહે કે હું પાપી નથી, મારામાં પાપ નથી, તો એ અસત્ય કહે છે, એ પોતાને ઠગે છે. કોઈ પણ વ્યક્તિ એવું પૃથ્વી પર નથી કે જે પાપ નહીં કરતો. એવું પાળક છે, બધા જ આપણે પાપી છે. માટે આપણે જાતને ઓળખવું કે આપણે પાપી છે. બીજી બાબત છે કે કાર્ય કરો, જે બદલી શકાય છે તેની પર કામ કરો. વિશ્વાસ કરી શકાય છે, વિશ્વાસ પ્રભુ પર લાવો, એ કરી શકાય છે, શક્ય છે એના સામર્થ્યથી. અને ત્રીજી બાબત છે કે છોડી દો, જે બદલી ન શકાય તે ઈશ્વર પર છોડી દો. શું કરવાનું છે? ઈશ્વર પર છોડી દો. હિબ્રોન પત્રમાં સરસ એક બાબત છે કે જે આપણાથી બદલી ન શકાય. આપણાથી છે ને પાપ આપણાથી છૂટી ન શકે, પણ આપણે વિશ્વાસ કરવાનો છે. પાપ છોડવાનું કામ છે ને ઈશ્વર કરે છે. હિબ્રોના પત્રમાં બહુ સરસ એક લખ્યું છે, આપણે વાંચીશું 12મો અધ્યાય. હિબ્રોના પુસ્તકમાં, આ પત્રની અંદર 12મા અધ્યાયમાં લખ્યું છે, તેની પહેલી કલમ, હિબ્રોન પત્ર 12માંથી પહેલી કલમ. તો આપણી આસપાસ સાહેદોની એટલી મોટી વાદળો ભીડ છે, તે માટે આપણે દરેક જાતના બોજો તથા વળગેરેના પાપ નાખી દઈએ અને આપણે સારો ઠરાવી શરતમાં ધીરજથી દોડીએ. આપણે આપણા વિશ્વાસના અગ્રેસર તથા તેને સંપૂર્ણ કરનાર ઈશ્વરની તરફ લક્ષ્ય રાખીએ કે જેણે પોતાની આગળ મૂકેલા આનંદને લીધે શરમને તુચ્છ ગણીને મરણ સમનું દુઃખ સહન કર્યું અને જે દેવના રાજ્યસ્થાનની જમણી તરફ બેઠેલો છે. તો જેણે પાપીઓનો એટલો બધો વિરોધ સહન કર્યો તેનો વિચાર કરો, રખીને તમે તમારા મનમાં નિર્ગત થઈને થાકી જાઓ. આપણા જીવનમાં પાપોના બોજાથી, સ્વભાવથી આપણે થાકી છીએ છીએ. ચોક્કસ કે આ તો ભૂલો થયા જ કરે છે. એટલા માટે થઈએ છે કારણ કે આપણે ઈશ્વરને ઓળખવામાં ભૂલ થયા છે. દેવળમાં આવવું, બાઇબલ વાંચવું, બાઇબલ સ્ટડીમાં બધું કરવું,
પણ જો આપણા સ્વભાવમાં ફેરફાર નહીં થતો હોય તો આપણે ઈશ્વરને ઓળખવામાં ભૂલથાપ ખાઈએ છીએ. અને તેનો માટે આપણે કાર્ય કરવાનું છે, વિશ્વાસ કરવાનો છે. ઘણી વખત છે ને ખ્રિસ્તી લોકો હાસ્ય કરે છે, આત્મિક જીવન પર બહુ જ હાસ્ય કરે છે કે જો આત્મિક જીવન જીવા જાય ને તો જગતનું જીવન નહીં જીવાય, પણ ખરેખર જગતનું જીવન નહીં જીવાય. અને માટે લોકો છે ને આધ્યાત્મિક બનવા માટે છે ને શરમ સંકોચ રાખતા હોય છે. જેમ પાડા સાહેબે કીધું અર્ધ રાત્રે, પ્રથમની મંડળીની આ જ લાક્ષણિકતા હતી, આ જ એનું વર્ચસ્વ હતું, આ જ એનું વ્યક્તિત્વ હતું, આ જ એની નિડરતા હતી, આ જ એની સફળતાનું કારણ હતું કે તેઓ ઈશ્વરને ઓળખવાના માટે જીવતા હતા. એ એમની જરૂરિયાત હતી. જ્યારે આજે આપણે જગતમાં આપણી માંગણીઓ પૂરી કરવા માટે જીવીએ છીએ, ધાર્મિકતા મેળવવા માટે જીવી રહ્યા હોય છે, પ્રાર્થનાઓ કરી રહ્યા હોય છે. અને માટે યાકૂબના પત્રમાં બહુ સરસ લખ્યું છે. અને માટે જુઓ ફિલિપી 4:6-8, કોઈ ચિંતા નહીં, પણ પ્રાર્થના અને આભાર સ્તુતિ સાથે ઈશ્વરની શાંતિમાં આપણે આપણું જીવન એ માનવીયની અપૂર્ણતા પર હટાવીને ખ્રિસ્તના સર્વ પર્યાપ્ત શક્તિ પર કેન્દ્રિત કરવું છે. કઈ શક્તિ પ્રભુની છે ખબર છે? પ્રભુ ઈસુને જ માંગો. જો યાકૂબના પત્રમાં 4 અધ્યાય એમાં એવું લખ્યું છે, તમે માંગો છો પણ તમને મળતું નથી. કેમ મળતું નથી? કે તમે કોઈ ઈચ્છાઓ રાખો છો પણ તે તૃપ્ત થતી નથી. તમે હત્યાઓ કરો છો અને લોભ રાખો છો પણ કંઈ મેળવી શકતા નથી. તમે લડાઈ ટંટો કરો છો પણ તમારી પાસે કંઈ નથી. કેમ કે તમે માંગતા નથી. તમે માંગો છો પણ તમને મળતું નથી, કેમ કે તમે તમારા મોજશોખ પર ખર્ચી નાખવાના ખોટા ઈરાદાથી માંગો છો. આપણા મિશનરીઓએ, આપણા પ્રભુના સંતો લોકોએ છે ને ઈશ્વરને જ માંગ્યા. લોકો મોક્ષ મેળવવાના માટે શું નથી કરતા? જ્યારે આપણને બહુ મફત મળી ગયું છે ને મોક્ષ, એટલે આપણે કશું નથી કરતા. સમજવા જેવું, જગતમાં અન્ય વિશ્વાસીઓ મોક્ષ મેળવવા માટે શું નથી કરતા? બધું જ કરી શકે ને, પણ એમની ઈચ્છાથી પૂરી કરવા માટે મોક્ષ મેળવે છે. જ્યારે આપણે જે મફત મળી ગયેલું મોક્ષ છે ને એના માટે આપણે કશું કેમ નથી કરતા? કેમ કે એ દેવની ઈચ્છાથી આપણને મળ્યું છે. સમજો ને, એમાં આપણી ઈચ્છા સામેલ કરી દેવાની છે. જુઓ તો પછી તમારા વ્યક્તિગત કુટુંબમાં બહુ જીવન જીવવાનો એક આનંદ આવશે. માટે પ્રભુ એવું કહે છે, સુરક્ષિત મન કોઈ નથી રાખ્યું. મન તો છે ને ચંચળ છે, હે ને? મન તો કેવું છે? ચંચળ છે. એવું કહેવાય છે દૂરથી ડુંગર છે ને બહુ રળિયામણો લાગે. હમણાં તમે આવશો દક્ષિણ ગુજરાતમાં, આવો તે બાજુ સાપુતારા, બહુ સરસ ડુંગરા લાગે. પણ જ્યારે દૂરથી ડુંગર જે રળિયામણો લાગતો હોય ને, નજીક જવાથી એવું નહીં લાગે કે બહુ ચોખ્ખો અને બહુ સારો હોય. ટેકરા હોય, પથરા હોય, કાંટા હોય, ઝાખરા હોય, ઝાડી જંગલ હોય. એકવાર અમે છે ને અગાસવાના યુથ દ્વારા પિકનિક કરવા ગયા હતા, રાજા રાણી ધોધ એ બાજુ બહુ જોવા ગયા હતા. તેમ સીધો આમ ડુંગર, તો કોઈથી ચડાય જ નહીં, એમ વૃક્ષોને પકડી ચડે. તો ઘણી બધી બહેનો તો રડી પડી, કે નીચે પડી કે તો પતી ગયું. એવું કરતા હતા આ લોકો. એટલે આ જે જગતની અંદર જે વધસ્તંભનો જે ડુંગર છે ને, દૂરથી આપણને બહુ સારો લાગે. ઓહો, બહુ આશીર્વાદો, ચમત્કારો, સાજાપણા, સુરક્ષિત તારણનું જીવન, વેરી ગુડ. પણ એમાં જે જીવન છે તે સંઘર્ષમય છે, સાંકડો માર્ગ છે. દૂરથી ડુંગર રળિયામણો લાગે, પણ નજીક આવે તો ખબર પડે કે એમાં કિંમત ચૂકવવાની આવે છે. મોક્ષ મફત છે, માફી મફત છે, પણ પવિત્રતાના માટે તો ભાઈ વાલાઓ કિંમત ચૂકવવી પડે. મૂલ્ય ચૂકવીને ખરીદવામાં આવ્યા, પણ પવિત્રતાના માટે મૂલ્ય ચૂકવવું પડે છે. ખ્યાલ આવી ગયો? તમને પ્રભુએ પોતાના સંતાનો બનાવી દીધા, બરાબર છે, પણ સંતાનો બની રહેવું એના માટે મૂલ્ય ચૂકવવું પડે. બાપાનું નામ લઈને, પપ્પાનું નામ લઈને જગતમાં તમે કંઈ બી જઈ શકો છો, પણ બાપાનું નામ જાળવી રાખવા માટે મહેનત કરવી પડે. લખેલું છે ને યોહાનના પત્રમાં કે દેવના છોકરા અને શેતાનના છોકરા તો ઓળખાય આવે. હું વધારે ગહેરાઈમાં નથી જતો, પણ એવું લખ્યું કે એ મનથી શરૂઆત થઈને, મન ઈશ્વર કહે છે કે એ ઈશ્વરના રાજ્યની શોધ કરે છે. માથી 6:33 તેમની સર્વોચ્ચ સંભાળ ઓળખીએ છીએ ત્યારે ઈશ્વરની શાંતિ આપણા હૃદય અને મનની આસપાસ લક્ષરી રક્ષક તરીકે કાર્ય કરે છે. ફિલિપી 4:7 જેમ લખ્યું છે. એવું કહેવાય છે કે હું પર્વતો તરફ આંખો ઊંચી કરું, મને ક્યાંથી સહાય મળે? કે જેણે આકાશ અને પૃથ્વી બનાવ્યું છે ત્યાંથી મને સહાય મળે છે. હાલેલુયા. પણ તમે ઊંચી તો કરો આંખો. પ્રભુએ ઇબ્રાહિમને એવું કીધું કે જ્યાં તારી નજર જાય ને એ બધું તારું, હે ને? માંગ્યા પહેલા પ્રભુએ કહી દીધું. વિચાર કરો. હાલેલુયા. લોતે તો કીધું કે મને આ સદોમનો ગોમોરા જેવો પાટ જોઈએ છે, જ્યાં બધું રળિયામણું, લીલું અને સરસ નદી છે એમનો યોજન. પ્રભુએ ઇબ્રાહિમે કંઈ નહીં માંગ્યું, પણ પ્રભુએ શું કીધું? એ સદોમ ગોમોરા છે, જે પણ તું જોશે ને એ બધું તારું. આખું જગત ઈશ્વરે ખ્રિસ્તી લોકોને આપ્યું છે. મણિપુર આજે જ્યાં બી થાય, બધા આત્મા
આપણે બચાવવા માંગે છે. ને માટે શું તમે એ જરૂરિયાત સંતોષવા માંગો છો? પ્રભુ એ કહે છે બહુ સરસ જરૂરિયાતને નીચમાં, ઈશ્વર આપણા દૈનિક પાલક છે, યહોવા મારો પાલક છે. તેમાં લાકડી, છડી અને દિલાસો એ રીતે આપણા જરૂરિયાતો દ્વારા આપણી માંગણી પૂરી કરે છે. અહીંયા લખ્યું છે લાકડી, છડી ને દિલાસો. એ શાસ્ત્ર દેશમાં લખ્યું છે એ આપણને લીલા ચરાઈમાં લઈ બી જશે, પાણી બી પીવડાવશે, આપણા આત્માને તાજો બી કરશે, અને જો ભૂલ કરશું તો આપણને છડી અને લાકડી દ્વારા આપણને સીધા બી કરશે. એ જે ઘેટા પાડક છે એની પાસે જે પેલું હોય ને દંડો, લાકડી હોય ને, તે બહુ સરસ હોય, સીધી હોય, તે મારવામાં બી કામ આવે અને મુશ્કેલીમાંથી બચાવવામાં બી કામ આવે. એના ઘણા બધા ઉપયોગ છે. માટે જે માંગણીની લોભ છે તે કેવી હોય છે? તે અસીમિત છે અને તેમાં દરરોજ નિયમિત જરૂરિયાતો પૂરી થવા માટે બધું જ એક સાથે મેળવવાની માનસિકતા આપણી હોય છે, ને એ આપણને લલચાવે છે. અભ્યાસના 3 મુખ્ય સ્તંભો છે: જરૂરિયાત અને માંગણી, આપવાને લેવાની સેવા દ્વારા, દાન અને ફળ લાવવાના લાભો આપણે આપણા જીવનમાં લાવવાના છે, જે પાઉલ અહીંયા શીખવા માંગે છે. બહુ સરસ પ્રભુ કહે છે મીખા 6:6-8 ની અંદર કે ન્યાયથી વર્તવું, દયાભાવ રાખવો અને ઈશ્વરની સાથે નમ્રતાથી ચાલવું. આ ઈશ્વર આપણી પાસેથી માંગે છે. બાઇબલ, આપણે તો ઈશ્વર પાસેથી ઘણું બધું માંગીએ, પણ ઈશ્વર આપણી પાસેથી શું માંગે છે? સ્વભાવ માંગે છે, ન્યાયથી વર્તવું, દયાભાવ રાખવો અને ઈશ્વર સાથે નમ્રતાથી ચાલવું, આત્મિક શુદ્ધિ. માણસ ઈશ્વર પાસે કઈ રીતે માંગે છે તે જુઓ. ઉદારતાથી માણસે માંગવું જોઈએ. યાકૂબ 1:5 લખ્યું છે, ને એવું લખ્યું છે એ ઉદારતાથી આપણને સંપૂર્ણ આપી શકે છે. ને માથી લખેલી સુવાર્તા 5:48 કલમમાં બી લખ્યું છે કે જેમ બાપ સંપૂર્ણ છે તેમ તમે પણ સંપૂર્ણ બનો. ને માટે પ્રભુ યાકૂબના પત્રમાં એવું લખેલું છે 1:5-8 કે જે ઉદારતાથી આપે છે, ઠપકો આપતો નથી, તેનામાં તમે સંપૂર્ણ જ્ઞાન માંગો કે જે તમને ને મને ધનવાન બનાવે છે. માંગવાની અંદર ધનવાન બનાવે છે, આપણને આત્મિક રીતે ધનવાન બનાવે છે. ને માટે દ્રઢતાથી લુક 11:5-13 લખ્યું છે માંગો, ચોક્કસ માંગો, એ પવિત્રતા માંગો કે જેમાં તમને ધનવાન. એફેસીયને પત્રમાં એવું લખ્યું છે કે તમે દ્રવ્યવાન, 1 અધ્યાય 14મી કલમ, તમે કેવા લોકો છો? દ્રવ્યવાન લોકો છો. જુઓ એફએસી 1:14 લખ્યું, વી આર ધ રિચેસ્ટ પીપલ. આપણે ખ્રિસ્તી લોકો એક ધનવાન લોકો છે. દ્રશ્યમાન આર્થિક સામાજિકની વાત નથી કરતો, માત્ર આધ્યાત્મિક રીતે આપણે દ્રવ્યરૂપી લોકો છે, કારણ કે એમાં પવિત્ર આત્માનું વારસાનું બાનું મળ્યું છે. હાલેલુયા. જેના સાથે દેવ સાથેનો સંબંધ, જેના અંદર પવિત્ર આત્મા વાસ કરે છે, તે ધનવાન વ્યક્તિ છે, દ્રવ્યરૂપી લોકો છે. લખેલું છે ને એફએસી 1:14મી કલમમાં. શું તમે એ દ્રવ્યરૂપી લોકો થવા માંગો છો? અને પછી એવું લખ્યું છે કે આપણે ઈશ્વર પાસેથી શું માંગવું છે? કે વિષય વાસનાથી આપણે દૂર રહેવાનો માટે માંગવાનું છે. યાકૂબ 4:2-5 લખ્યું, ખોટી માંગણી, દુનિયાવી ઈચ્છાઓ માટે આપણે દૂર રહેવાનું છે. અહીંયા એક પ્રોજેક્ટ છે કે એમાં લખ્યું છે સાચી જરૂરિયાત અને સ્વીકાર. પ્રભુના વચનોમાં એવું લખ્યું છે કે એલિયાને પેલી વિધવા બેનનું ઉદાહરણ આપણે લઈ શકીએ છીએ. 1 રાજા 17:8-16મી કલમમાં દેની જરૂરિયાતની માંગણી હતી. પેલા વિધવા બેન પાસે એલિયા ગયો ને જે રીતે એને માંગણી કરી એમાં એનું તેલ અને લોટ કદી ખૂટ્યું નહીં. જાણી જોઈને પ્રભુએ મોકલ્યો ને એ વિધવા બેન પાસે, સાફરાતની વિધવા બેન પાસે, ને એનું તેલ ને લોટ કદી ખૂટ્યું નહીં. પ્રભુ જ્યારે આપણી પાસે લોકોને મોકલે છે દાન લેવા માટે, કે બીજી ખાલી પૈસાની વાત નથી કરતો, કોઈ પ્રાર્થનાની સેવાના માટે, સુવાર્તા સાંભળવાના માટે, કાઉન્સિલિંગ કરવાના માટે, કોઈકના માટે મદદરૂપ થવાના માટે, કોઈકના માટે એની તમારી હાજરીથી એને શાંતિ મળે એના માટે, એના દુઃખના સમયમાં એની સાથે ઉભા રહેવાના માટે, ત્યારે પ્રભુ એના જીવનમાં અજાયબ જેવું પૂરી પણ લાવે છે. કદી ખૂટીને ઈશ્વર એના જીવનમાં કદી ખૂટે ને એ સંબંધ તારણનો પ્રભુ આપે છે. ને એનો ઉચ્ચ હેતુ છે કે સુલેમાન રાજા 1 રાજા 3:4-5 જ્ઞાનની માંગણી કરી છે. કોણે? સુલેમાન રાજા. સુલેમાન રાજા ધાતે તો બધું જ માંગી શકતે, પણ એને જ્ઞાન માંગ્યું કે ઈશ્વરને ઓળખી શકે. અને યાબેસની પ્રાર્થના 1 કાળતન 4:9-10 લખ્યું છે. એની જે પ્રાર્થના હતી ઈશ્વરને માટેની, ને માટે ઈશ્વરનો જે નકાર કરે છે તે કેવા હોય છે? સાઉલ રાજા જેવા. અહીંયા લખ્યું સાઉલ રાજા જેવા લોકો હોય છે કે જે પ્રજાની માંગણી અને ઈશ્વરનો નકાર કરે છે. પ્રજા શું માંગે છે એ બાબત એના જીવનમાં રાજ કરતી હતી. ઈશ્વર શું માંગે છે એના માટે સતત નકાર કરતો હતો. ઈશ્વરે જે પણ કહ્યું એણે નકાર્યું, પણ પ્રજાની ઈચ્છાઓને સંતોષવાના માટે એને કર્યું. માટે લોકોએ છે ને માંગણી કરી, અમને તો દુનિયાવી જેવો રાજા જોઈએ છે. માટે એ રાજા સાઉલ રાજા રૂપે રૂપ મળ્યો કે જેણે ઈશ્વરની વાત કદી નહીં માની. આપણી અંદર છે ને ઘણી વખત એવા રાજાને આપણે માંગીએ છીએ કે જે આપણી ઈચ્છાઓ પૂરી કરે છે. કઈ? જગતની ઈચ્છાઓ. માટે પ્રભુ કહે છે સ્વાર્થી લોભ અને સજા જે મળે છે, ગેજી
એ ચાકર, એલિસાનો ચાકર જે છે, બીજો રાજા 5:14-27. નામાન જે એની પાસે આવ્યો હતો, પ્રસંગમાં જે પૈસાની લાલચ પરિણામે રક્તપિત્તની સજા મેળવે છે. આપણે બધા નાનપણથી જાણીએ છીએ. એની કઈ માંગણી હતી ગેઝીની કે જે એલિસાએ ઠુકરાવી? કઈ માંગણી હતી? બધું આપવા માંગતો. એ પાછો જઈને દોડીને માંગે છે. આપણે પણ એવું જ કરીએ છીએ. પ્રભુ ના કહે ને કે ના આની તારે લેવાનું, તો પણ આપણે છુપા રસ્તેથી જઈને જગતમાં ખાઈ આવીએ છીએ, પી આવીએ છીએ, મેળવી આવીએ છીએ. એ છુપા છાના પાપોની અંદર કોઈને ખબર નહીં પડતી હોય. ઉદાહરણ તરીકે કેટલા લોકોના મોબાઈલમાં પાસવર્ડ હોય. પાસવર્ડ રાખવું ખોટું નથી, પણ તમારા પત્ની સાથેના સંબંધોમાં પાસવર્ડ આપવો જરૂરી છે. અમે હમણાં પેરીમેનેટિંગ કાઉન્સેલિંગ વ્યારા વિભાગમાં કોર્સ કર્યો. લાવીશું ગુજરાત ડાયસિસ દ્વારા બધા જ વિભાગોમાં આવશે. લગ્ન પહેલાનું એ શિક્ષણ બહુ જરૂરી છે, કમ્પલસરી છે. હું તો અધિવેશનમાં કીધું કમ્પલસરી રાખો, એના વગર લગ્ન નહીં થવા જોઈએ. ને બધા પરીક્ષાઓને ફેલ થાય ને ત્યાં સુધી લગ્ન નહીં થવા જોઈએ, ભલે વાંઢા રહી જતા હોય તો. ઇટ્સ નેસેસરી. તો જ આપણા સમાજની મંડળીની જરૂરિયાતો પૂરી થાય ને. આપણા જુવાનોની ભૂલ જ નથી કે એ લોકોને શિક્ષણ જ નથી મળ્યું. અમે અમારી નજરો જ્યારે કુટુંબ તૂટતા જોઈએ ત્યારે અમને બહુ દુઃખ થાય છે. જાણે કે આપણે કંઈ નહીં, જ્યારે પ્રભુના સામર્થ્ય આપણે બધું કરી શકીએ છીએ, શિક્ષણથી બધું કરી શકો છો, પણ એનાથી મંડળીઓ વંચિત રહે છે. અને એવું લખ્યું છે કે ગેઝીએ ભૂલ કરી. શું કર્યું? એની પાછળ ભાગ્યો. આપણે ભાગીએ છીએ જગત શું શીખવે છે, જગતને શું આનંદ મળે છે, એનાથી બચો વાલો એ ઈશ્વરને નકારે છે. તમારા બાળકો, તમે શું ઈચ્છો છો એ છોડો તમારી ઈચ્છાઓમાંથી. ઈશ્વરની જરૂરિયાતમાં આપણી જરૂરિયાત સમજ છે. માટે આપણે એમાંથી બહાર ભાગીદારીની સેવા, આપવું ને લેવું. પાઉલે બહુ સરસ સમજણ આપી ફિલિપી મંડળીને કે જે તમારું આપવું લેવું છે ને એ આત્મિક સંબંધ છે. ઇટ ઇઝ અ પાર્ટનરશિપ. જેમ પતિ પત્નીના સંબંધને પાર્ટનરશિપ કહેવામાં આવે છે, ભાગીદારી, જેમ ઈશ્વરને અને મનુષ્ય જાતિને મંડળીને ભાગીદારી કહેવામાં આવી છે, એ ભાગીદારીમાં તમે મેં જોડાય છે. જુઓ, એ ભાગીદારી રોમિયોના પત્રના 8મા અધ્યાયમાં લખેલું છે. બહુ સરસ એ શબ્દ વાપર્યો. જો આપણે ઈશ્વરના છોકરા હોય તો આપણે દુઃખ સવામાં ભાગીદાર થવું જોઈએ, શબ્દ વાપર્યો છે. ઇટ ઇઝ અ પાર્ટનરશિપ. રોમિયો પત્રમાં બહુ સરસ લખ્યું છે. જો આપણે ઈશ્વરના બાળકો હોઈએ તો 8મા અધ્યાયની 17મી કલમમાં લખ્યું છે, 16 અને 17મી કલમ, રોમિયોનો પત્ર, પાના નંબર 154. બહુ સરસ વચન છે, દેવનું વચન સાંભળવા જેવું છે. રોમી 8 અને 16 ને 17. આપણા આત્માની સાથે પણ પવિત્ર આત્મા પોતે સાક્ષી આપે છે કે આપણે દેવના છોકરા છે. હાલેલુયા. છાતી ઠોકીને આપણે પ્રભુ કહી શકીએ છીએ ને, પ્રભુ અમે તમારા બાળકો છે, અમે માંગીએ છીએ તારા નામથી, પ્રભુ ઈશ્વરના નામથી માંગીએ છીએ કે પિતા અમને આપશે. પણ એ પવિત્ર બાળકો કે જે આપણે કેવડાવીએ છીએ, ન્યાયપણું જે આપણને મફત મળ્યું છે, તેમાં આપણે શું છે? હવે જો છોકરા છે તો વારસ પણ છે. વારસા માટે કિંમત ચૂકવવી પડે વાલાઓ. વારસો મળી ગયો પણ એને જાળવી રાખવા માટે કિંમત ચૂકવવી પડે. એમાં લખ્યું છે એટલે દેવના વારસ છે તો ખ્રિસ્તની સંગાતે વારસાના ભાગીદાર બી છે. કયો વારસાના ભાગીદાર? વધસ્તંભના વારસાના ભાગીદાર. ખાલી સાજાપણાના આશીર્વાદના ભાગીદાર નહીં. ખાલી જે પ્રભુ આવે તેને સંકુચિત રાખવાનું નહીં, ખાલી દાનોથી નહીં, પણ પ્રાર્થનાઓથી, સુવાર્તા પ્રચારથી, જે આપણા મિશનરીઓના, આપણા બાપ દાદા પૂર્વજોનો જે વારસો છે તેને વધારવાનો ભાગીદારી. શું તેમાં તમે ને હું છે? શું મારું કુટુંબ છે? શું મારી મંડળી છે? મારો સમાજ છે? જે લગ્ન અને મરણ દ્વારા, બીજા દરેક પ્રસંગો દ્વારા સમાજને, જગતને એ સુવાર્તાના વારસામાં ભાગીદાર થવાના માટે આમંત્રણ આપે છે. આપણે જગતના લોકોને આમંત્રણ છે. મારા લગ્નમાં લોકો ખાઈ પીને આનંદ કરી જાય. ઘણી વખત છે ને આ બહુ સમજાયું છે, આપણા પ્રભુ તરફથી મળેલા આશીર્વાદો પૈસા નાણાંને આપણે જગતનો આનંદ કરાવે છે. લોકો દારૂ પીને નાચે, આનંદ કરે, લોકોને આનંદ કરે છે. મારા પ્રસંગોથી મારા દેવને મહિમા મળ્યું છે, નહીં કે જગત. બરાબર ને? મારા સાહેબ તમને નહીં ખબર પડે લોકો શું વિચારશે, લોકો શું બોલશે. બરાબર ને? લોકો શું વિચારે છે તે વિચારે છે, પણ મારો ઈશ્વર શું વિચારે છે વિચારશે. મારા જે જીવનનો મને જે શીખવ્યો પ્રભુએ, લોકો શું વિચારે ને કદી નહીં વિચારવાનું. મારા પ્રભુ મારા માટે શું વિચારે ને તે જ વિચારવાનું. આ સિમ્પલ ખ્રિસ્તી જીવનની વ્યાખ્યા છે. લોકો મારા વિશે જગત શું વિચારે તે નહીં વિચારવાનું. વિચારવા દો જે વિચારવું જોઈએ, કે બી પાપી છું, હું બી પાપી છું. મારા માટે પવિત્ર ઈશ્વર શું વિચારે છે ને એ માફીને તારણ વિચારે છે, પસ્તાવો વિચારે છે, જ્યારે મારી પાસે આવે. ને માટે પ્રભુ કહે છે અહીંયા આત્મિક સેવા અને સામાજિક સેવા, શારીરિક સેવા, બધામાં મારા પ્રભુ સાથે મારે ભાગીદાર થવાની જરૂર છે. એ રોમી 8ની અંદર કેવું લખ્યું છે જુઓ. પછી તેની સાથે મહિમા પામવાનું છે. જો આપણે તેની સાથે દુઃખ સહન કરીએ તો કોઈ ફરજિયાત નથી. એની સાથે મહિમા પામવાને માટે દુઃખ સહન કરીએ તો 25 તારીખે મેળવેલી સફળતા માટે મળી તો ગઈ, પણ હજુ એને કન્ટિન્યુ રાખવા માટે એ લોકો હજુ પણ મહેનત કરવી પડશે.
પણ વાલાઓ તમને ને મને આનંદ છે ખાલી આજે વિશ્વાસ કરવાથી અનંતકાળના રાજ્યમાં એ મહિમામાં તમને ને મને પ્રવેશ મળશે. કેટલી આનંદની વાત છે. ભલે અહીંયા લોકો આપણા ચર્ચ તોડી નાખે, આપણને સંગત નહીં કરવા દે, જે ભારતમાં થઈ રહેલું છે એવું નહીં ઈચ્છતા કે અહીંયા નહીં આવશે. એ આવશે. ફિલિપી મંડળી, એફએસસી બધી મંડળીઓ માટે સતાવણી આવી ને માટે પિત્તરના પત્રમાં લખ્યું છે. જુઓ બહુ સરસ શું લખેલું છે. બીજો પિત્તરના, ઝડપથી આપણે ખોલીએ, આપણો સમય ઓછો છે. બીજો પિત્તર તમે કાઢો, એમાં બહુ સરસ લખ્યું છે ને એમાં આનંદ કરવાનો છે. ફિલિપીના પત્રનો જે મુખ્ય સારાંશ છે આનંદ કરો વધસ્તંભમાં, એમાં આપણે આપણી જરૂરિયાતોમાં આનંદ કરવાનું છે. બીજો પત્તર, પહેલો પિત્તર 4થો અધ્યાય તેની 12મી કલમ. પહેલો પિત્તર 4થો અધ્યાયની 12મી. વાલાઓ, તમારી કસોટી કરવાનું સારું. તમારા પર જે અગ્નિરૂપી દુઃખો પડે છે તેમાં જાણે તમને કંઈક નવું થયું હોય એમ સમજીને આશ્ચર્ય ન પામો, પણ એને બદલે ખ્રિસ્તના દુઃખોના તમે ભાગીદાર થાવ. જરૂરિયાત સંતોષવી છે, આપણે એવી માંગણી કરવાની ભાગીદારીની. પછી એને લીધે હરખાઓ કે જેથી તેનો મહિમા પ્રગટ થાય ત્યારે તમે પણ બહુ ઉલ્લાસથી આનંદ કરો. એ મહિમા ખાલી સ્વર્ગમાં જઈને આનંદ કરો ને એટલો જ પૂરતો નથી, અહીંયા પણ છે ને. પહેલા કરંથીના પહેલા કે બીજા અધ્યાયમાં લખ્યું કે જે વાના તમે જોયા નથી, જે વાના તમે કદી સાંભળ્યા નથી, તે વાના પ્રભુએ રાખી મૂક્યા છે. હાલેલુયા. હવે એ વાનાઓ માટે આપણે અહીંયા ચિંતા કરવાની નથી, તે તો આપણા માટે છે જ, પણ જે નાશવંત વાનાઓને માટે આપણે ચિંતા કરીએ છીએ. કયા વાના ખબર? નાશવંત વાનાઓ. પહેલો યોહાનનો પત્ર જુઓ, આ બધા તમને બાઇબલમાં મળી જશે એવિડન્સ. જુઓ કેટલા સરસ લખ્યું છે ત્યાં. બીજો અધ્યાય, પહેલો યોહાનનો પત્ર, બીજો અધ્યાય અને 16મી કલમ. કેમ કે જગતમાં જે સર્વ છે એટલે દૈહિક વાસના, આંખોની લાલસા અને જીવનનો અહંકાર, તે પિતાથી નથી પણ જગતથી છે. જગત તથા તેની લાલસા જતા રહે છે, પણ જે દેવની ઈચ્છા પૂર્ણ કરે છે તે સદા રહે છે. હાલેલુયા. 15મી કલમ એવું લખ્યું, જગત પર અથવા જગતના વાના પર પ્રેમ ન રાખો. જો કોઈ જગત પર પ્રેમ રાખે તો તેનામાં પિતા પરનો પ્રેમ નથી. જગતના વાના પર પ્રેમ રાખવા ના પાડે છે. આંખોની લાલસા, દૈહિક વાસના અને જીવનનો અહંકાર કે જે જગતમાં મળે, સરકારમાં અને બધામાં જોવા મળે છે, આપણામાં બી જોવા મળે છે, સંબંધોમાં. કેમ કે આપણી સાચી જરૂરિયાત છે કે આપણા સંબંધોમાં ખ્રિસ્તને પ્રગટ કરે. જો મારી પત્ની અથવા મારા પતિ અથવા મારા મા બાપ અથવા મારા બાળકો પ્રભુના માર્ગે નથી ચાલતા, દેવને જીવન નથી સોંપ્યું, તેના તરફથી દરેક સહનશીલતા, દરેક ધીરજનો વ્યવહારનો સ્વભાવ મારે બતાવવાનો છે. જેથી કરીને એની જરૂરિયાત એ છે કે પસ્તાવો કરે, પાપોની માફી મેળવે. એ જરૂરિયાત છે મારા કુટુંબની. એ ખરેખર જરૂરિયાત આપણે સંતોષ્યા છે. આપણે મંડળીની અંદર અદેખાય, દેખાદેખી, ચર્ચી અને બધું જ પ્રકારનું થતું હોય. આના કરતા હું આગળ હોય, આના કરતા હું આગળ વધી. શિષ્ય એવું જ કહેતા હતા ને, ઈસુ ભલે તમે મરી જાઓ વધસ્તંભ, અમને કઈ લેવાનો નહીં, પણ છેલ્લે છેલ્લે કહેતા તો જાઓ કોણ મોટું. એવું છે ને, બાઇબલમાં લખેલું છે, મેં નહીં કહેતો. 3.5 વર્ષ સાથે રહેવા છતાં શિષ્યોને પ્રભુના મસીહ તરીકેની જે સમજણ હતી તે રોમન સામ્રાજ્યને હટાવીને અમારો મસીહ બને એવી સમજણ હતી. નહીં કે અમારો ખરેખર ઉદ્ધાર કરતા પાપોને અને મરણને હરાવનાર મસીહ બને, એની સમજણથી એ લોકો અલગ હતા. આજે પણ ખ્રિસ્તી વ્યક્તિ, કુટુંબ, મંડળી, સમાજની અંદર આવી સમજણ છે કે એક ધર્મ છે, ધર્મને પાડવાથી તમને મને મોક્ષ ના મળે. લોકો પ્રયત્ન કરે છે, આપણા કરતા સારા પ્રયત્ન કરે છે, પણ એ લોકો પણ અંતે નિષ્ફળ જવાના છે. પણ આપણે પણ નિષ્ફળ જઈશું જો આપણે એને વ્યક્તિગત સંબંધમાં પ્રભુ પાસે નહીં લાવીશું. હજુ પણ જો કોઈક વ્યક્તિએ પ્રભુને જીવન નથી સોંપ્યું, વિશ્વાસ નથી કર્યો, પોતાના પાપો નથી કબૂલ કર્યા, એ કુટુંબ, વ્યક્તિ કે મંડળી કે સમાજ હોય, તો આજે એક તક છે. એ સાચી જરૂરિયાત માનવાની અને મેળવવાની, સંતોષ થવાની એક તક છે. અને માટે પ્રભુ અહીંયા કહે છે કે તમે જગતના વાના પર પ્રેમ નહીં રાખો, નહીં તો એ તમારા જીવનમાં ભાગીદારી પણ છીનવી લે. દંભી અને સ્વાર્થી સ્વાર્થ પણ. જો ખોટો હેતુ હતો, કોણ? એ અનન્ય સફીરા કુટુંબ, મંડળીમાં બાપ્તિસ્મા લીધેલું, બધાને દેખાદેખીમાં દાન ધર્મ કરતું અને પિતાની આગળ જુઠ્ઠું બોલ્યું ને લોકો મરણ પામ્યા. હા, આજે સાહેબ અમે થોડા અમે બી છેતરીએ છીએ, પણ મરણ તો નહીં પાડતા. આત્મિક રીતે આપણે મરીએ છીએ, અશાંતિમાં રહીએ છીએ. ને મારો દીકરો એમ ચાલે, દીકરી એમ ચાલે, મા બાપ એમ ચાલે, વ્યભિચારના પાપો, અનૈતિક સંબંધો, બરાબર ને? કેટલું બધું આપણા મંડળીમાં છૂટાછેડા, મંડળી ડાયસિસમાં કેમ વધી રહ્યા છે? આ દંભીપણાના લીધે, સ્વાર્થી સમર્પણના લીધે. છે સમર્પણ, દાન ધર્મ છે, સેવા પણ છે, પણ એ દંભી છે, ધાર્મિક છે, ઢોંગ છે. તમને એટલું ખાતરી છે, શું તમને એટલો વિશ્વાસ છે કે મારી નેક્સ્ટ જનરેશન મારા પ્રભુ સાથેના સંબંધો, વારસો મારા પછીના જે પેઢીઓ છે શું જાળવી રાખશે?
આવા છૂટાછેડા થયા કરશે, આવા પ્રશ્નો રહ્યા કરશે, તો મંડળીને ડાયાસિસ કઈ રીતે ટકશે? છે કે નહીં? આજે કોઈ સેવામાં નથી આવવા માંગતું. કેમ સેવામાં? કોઈ એમ કહે કે ચાલો મારા બાળકને સેવા લેવા માંગે સાહેબ, કે જોયા કરે છે આ બધું કે મંડળીમાં કેવું છે. હમણાં બાળકનું સમર્પણ કર્યું ને બાળકનું, એ બધું જુએ છે આપણા જીવનો કેવા છે. માટે સાચું. અને બીજું છે સિમોન જાદુગર, છક કરી નાખવાની સેવા. આપણે સેવા છે ને લોકોને છક કરી નાખવાની કરે, લોકોને ખોટું નહીં લાગવું છે. છક કારણ છે એટલે જો બાઇબલમાં લખેલું છે, સિમોન જાદુગર 8મા અધ્યાયમાં લખ્યું છે પ્રેરિતોના કૃત્યોમાં, કે એનો જે ઉદ્દેશ હતો બાપ્તિસ્મા પામીને વિશ્વાસ કરીને પિતર પાસેથી, યોહાન પિતર પાસેથી પવિત્ર આત્મા પૈસાથી વેચાતા લેવાનો. ઈશ્વરની જે પવિત્રતા છે પૈસાથી વેચાતી લેવાય, દાન ધર્મ કરવાથી લેવાય. એવા હતા આજે અંબાણી ને અદાણી બહુ જ પવિત્ર હતા, અને બિલ ગેટ્સ તમારા બહુ જ પવિત્ર હતા. લેવાય? પૈસાથી પવિત્રતા મેળવી શકાય? આ પવિત્ર આત્મા વેચાતો લેવા માંગતો હતો. બોલો, સિમોન જાદુગર, ખ્રિસ્તી વિશ્વાસી બાપ્તિસ્મા પામેલો. વિચાર કરો, એમાં તો નથી ને આપણે એવા. જોજો, બાપ્તિસ્મા અને વિશ્વાસી જીવન ગેરંટી નથી આપતું કે તમે સ્વર્ગ જશો. તમારો વ્યક્તિગત પ્રભુનું જીવન સોંપેલું હશે તો જ તમે સ્વર્ગ જશો. નવો જન્મ પામેલો જશે તો સ્વર્ગ જશો. બાપ્તિસ્મા પામેલા છે, ધાર્મિક જીવન જીવો છો, એનો કોઈ ગેરંટી નથી. હજુ પણ તક છે. કાલ ઉઠીને મણિપુર જેવી પરિસ્થિતિ થાય ને તો અફસોસ નહીં થવો જોઈએ. આ તૂટી જાય તો અફસોસ નહીં થવો જોઈએ. આવી પાળકીય સેવા નહીં મળશે, કાલે બાઇબલ નહીં મળશે મારી પાસે, તો અફસોસ નહીં થવો જોઈએ, પણ આનંદ થવો જોઈએ, કારણ કે મેં પ્રભુ સાથેનો સંબંધ બનાવ્યો છે. એ જરૂરિયાત સંતોષે પ્રભુ છે. તબીથા અને દોરકસ જુઓ કે જેમની રૂઢિકણીઓને તારણ માટેનો દાન ધર્મ હતો. દાન ધર્મ છે, સેવા છે, પણ એને ચોક્કસ હેતુ છે કે સાચું બલિદાન, સાચું દર્પણ. તમારે જો પાળક સાહેબ તમારા હૃદયમાં શું ચાલે એને એ નહીં જોઈ શકે, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જોઈ શકે કે જે પેલો નથાનેલ છે કે અંજીરના તળે તળે બેઠેલો હતો ને મને શોધતો હતો, યહૂદી હતો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કદી નથાનેલને નહીં મળેલા, તો પણ પ્રભુએ પહેલી જ મુલાકાતે નથાનેલને કહી દીધું, મેં તને અંજીરી તળે જોયો હતો. આજે પણ પ્રભુ છે ને આપણને ક્યાં, કયા ઘરમાં, કઈ નોકરીની જગ્યા પર, આપણે ક્યાં છે ને પ્રભુ બધી જગ્યાએ જોઈ શકે છે, કે પ્રભુ અંતર્યામી છે, પ્રભુ સર્વવ્યાપી છે. કોઈ એવી જગ્યા પૃથ્વી પર નથી, અંધારું અજવાળું હોય કે પૃથ્વી પર કોઈ પણ જગ્યા હોય જ્યાં પ્રભુ આપણને જુએ છે. એટલા માટે કે આપણે પસ્તાવો કરીએ, આપણી સાચી જરૂરિયાત તારણને અનુભવ કરીએ. માટે કર્નેલિયસની જેમ 10મો 1-4 કલમ, તેની પ્રાર્થનાઓને દાન ઈશ્વરની સમક્ષ પવિત્ર આત્માના સ્વીકારમાં પહોંચ્યા હતા. હાલેલુયા. આ કર્નેલિયસ પ્રભુ વિશે જાણતો નહીં હતો, પણ એનું જીવન એવું જ શોધતો હતો. ઘણા, અમે કચ્છમાં 5 વર્ષ કામ કરું, મેં જોયા છે ઘણા લોકો, કચ્છી લોકો ખરેખર પ્રભુને શોધે. જે આખી જિંદગી આપણે અહીંયા ભક્તિસભામાં બેસીને એવી પ્રભુને નહીં મેળવી શકીએ ને, એવી રીતે લોકો, જે લોકોને બાઇબલ નથી ખબર, ઈસુ ખ્રિસ્તનું નામ નથી ખબર, પણ દેવના આત્માને, દેવને શોધે છે, એવા શોધનારાઓ પણ છે કર્નેલિયસની જેમ, જે સાચી ધાર્મિક સેવા કરે, દાન ધર્મ કરે, પોતાના છક કરવા, લોકોને પોતાને પ્રગટ કરવા, પણ દેવને મેળવવાના માટે. આપણું દાન ધર્મ કરવું પોતાને પ્રગટ કરવા માટે નહીં છે, આપણું દાન ધર્મ કરવું ઈશ્વરને પ્રગટ કરવા માટે છે, કે જે કર્નેલિયસના જીવનમાં હતું. દાનનો ફળ લાવવાનો લાભ, ન્યાયનું ફળ. આ માથી લખી સુવાર્તા 10મો 40-42 કલમ લખ્યું, જો તમે નાનામાં નાના કામનો બદલો મળશે તમને. કોઈકને તમે પ્યાલો આપો, કોઈકની પણકતની સેવા કરો, એનો બદલો સ્વર્ગીય આપશે. માણસ આપે કે નહીં આપે, ડઝન્ટ મેટર. તમે જો આજે મદદ કરશો, એવું નહીં કે ખાલી અમને જ, કોઈ પણ વ્યક્તિને જે તમને નથી ઓળખતું, જેના માટે તમને એ પછી રિટર્ન નહીં કરી શકે, એવા વ્યક્તિને માટે પ્રાર્થના કરશો, બધું એનો બદલો સ્વર્ગમાંથી તમને મળશે. નાનામાં નાનું કરશો તમને બદલો મળશે. એ માથી લખેલી સુવાર્તામાં લખ્યું છે. પછી ઈશ્વરીય વારસો, કોલોસી 3:23-25 લખ્યું છે, માણસો માટે નહીં પણ પ્રભુને માટે સાચા દિલથી કામ કરવું, વારસાનો બદલો ચોક્કસ મળશે, દેવનું વચન કહે છે. પછી 1 તિમોથી 6:17-19 લખ્યું છે, ભવિષ્યની મૂડીનો સંગ્રહ કરો. જો આ વચન વાંચો છે 1 તિમોથી 6:17-19 જુઓ, ભવિષ્યની મૂડી. આજે તમારે નક્કી કહું છે ભવિષ્યની જે મૂડી છે એનો તમારે સંગ્રહ કરો. 1 તિમોથી 6:17-19 બહુ સરસ વચન છે. 1 તિમોથી તેનો 6 અધ્યાય 17-19 શું લખ્યું છે ત્યાં? 1 તિમોથી 6:17-19 ત્યાં પણ લખ્યું છે, આ સમયના ધનવાનોને તું આગ્રહપૂર્વક કહે કે તેઓ અહંકાર ના કરે,
અને દ્રવ્યની અસ્થિરતા પણ નહીં, પણ દેવ જે આપણના ઉપભોગમાં સારું ઉદારતાથી સર્વને આપે છે તેના પર આશા રાખે. તેઓ ભલું કરે, ઉત્તમ કામોરૂપી સમૃદ્ધિ મેળવે અને ઉદાર તથા પરોપકારી થાય. પછી 19મી કલમ, ભવિષ્યના માટે પોતાને વાસ્તે સારા પાયોરૂપી પૂંજીનો સંગ્રહ કરે, જેથી જે ખરેખરું જીવન છે તે જીવન તેઓ ધારણ કરે. હાલેલુયા. ગર્જન વાંચો, બહુ સરસ છે. હમણાંથી આપણે કરવાનું છે. પછી એવું લખ્યું છે લુક 12:22-34, તો આપણને ખબર છે કે તમે સ્વર્ગમાં દ્રવ્યો એકઠું કરો. એવું કહેવાય ને કે દ્રવ્ય તો કે પૈસા તો શરીરનો મેલ છે કે, બરાબર ને, મેલ છે. પણ ખરેખર આજે દ્રવ્ય જે એકઠું કામ છે સ્વર્ગમાં, એ મેલ નથી, એ તો પવિત્રતાનું જીવન છે. અને માટે એના દ્વારા આપણે ભેગું કામ છે. અને માટે છેલ્લો પ્રતિસાદ તમને આપવાનો, ઈશ્વરે માનવજાતમાં તો કયું સર્વોચ્ચ દાન આપ્યું ખબર? યોહાન 3:16, પોતાનો એકાકી જની દીકરો આપી દીધો. એ સારું કે આપણે પણ ઈશ્વરને આપીએ. શું આપીએ આપણે ઈશ્વરને? શું આપી શકીએ? રોમી 12:1-2 પ્રમાણે, વળી ભાઈઓ તથા બહેનો, હું તમને વિનંતી કરીને કહું છું કે તમે તમારા શરીરોનું જીવતું, પવિત્ર અને દેવને પસંદ પડે એવું અર્પણ કરો. તમે આ બુદ્ધિપૂર્વકની સેવા કરો. આ જગતનું રૂપ તમે ન ધરો, પણ મનથી નવીનતાને યોગ્ય પૂર્ણ રીતે રૂપાંતર પામીને દેવની સારી તથા માન્ય તથા ભલી ઈચ્છા શી છે તે તમે પારખી છો. હાલેલુયા. માટે ગલાતી 2:20, હવેથી હું નહીં પણ મારામાં ખ્રિસ્ત જીવે છે. કારણ કે ખ્રિસ્તની સાથે વર્ષ તમે ભાગીદારીમાં જોડાયો છો. માટે આવો આપણે આજે પ્રાર્થના કરીએ, આંખો બંધ કરીએ. કોઈક એવું છે કે એમના જીવનમાં ઘણી બધી માંગણીઓ એમના જીવનમાં હોતી હોય છે ને કરી રહ્યા છે, પણ કદી એમની જરૂરિયાતો સાચી રીતે સંતોષાઈ નથી. કારણ કે તમારું મારું જીવન ઈશ્વરથી દૂર છે. પ્રભુને શું મેં જીવન સોંપ્યું છે? મારા વ્યક્તિગત, કુટુંબ અને મંડળી સમાજના માટે ઘણી બધી જરૂરિયાતો હોય છે. એ જરૂરિયાતોમાં પ્રભુ પ્રમાણેની હોય એવી આપણે પ્રભુની પાસે સવાર પણ લાવવા માંગીએ છીએ. મારું માંગવું એ પ્રભુના વ્યક્તિગત સંબંધનું હોવું છે, જેથી કરીને મારી જરૂરિયાતો તમામ, પછી જગતની હોય કે આધ્યાત્મિક હોય, બધી ઈશ્વરની ઈચ્છામાં પૂરી કરવામાં, નહીં કે મારી ઈચ્છામાં. ઓ વાલા ભાઈ બહેનો, આજે આવો આપણે નિર્ણય કરીએ, સમર્પણ કરીએ કે મારું શરીર ઈશ્વરને ગમે એવું, પવિત્ર અને પસંદ પડે એવું પવિત્ર અર્પણ થાય, કેમ કે દેવની ઈચ્છા છે. જગતનું રૂપ ન ધરીને બુદ્ધિપૂર્વકની સેવા કરું. મારા મનથી નવીનતાને યોગ્ય પૂર્ણ રૂપાંતર પામવાની મારા જીવનની એ જરૂરિયાત છે. માટે પ્રભુ અમારા આ અર્પણોને, સમર્પણોની પ્રાર્થનાને ઉદ્ધાર કરતા, તારણ કરતા ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળો, સ્વીકાર કરજો પિતા. આમેન.